ओम नमस्कार मित्रों। पहलू सुख ते जाते नर्या અને આપણું આ શરીર તંદુરસ્તી મેળવે એ માટે અને આપણને તંદુરસ્તી મળે એ માટે નિયમિત યોગ અપનાવો. યોગથી તમે તંદુરસ્ત જીવન જીવી શકશો. યોગ, આયુર્વેદ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા રહેજો તો તમારું શરીર સ્વસ્થ રહેશે મિત્રો. અને આજનો મારો આ વિડીયો છે એક્યુપ્રેશર ચિકિત્સા પદ્ધતિ. એક એવી પદ્ધતિ છે કે જેનો શરીર ઉપર જબરજસ્ત પ્રભાવ પડે છે. ઇન્જેક્શનની જેટલી તાકાત હોય અને ઇન્જેક્શનથી જેમ ઝડપી રિઝલ્ટ મળે એમ ઝડપથી રિઝલ્ટ મેળવવા માટે જો તમે એક્યુપ્રેશર પદ્ધતિ શીખી જાઓ, સવાર સાંજ બપોર 3 ટંક એક્યુપ્રેશર કરી શકાય, સવાર 1 ટંક પણ કરી શકાય. વધારે પડતી તકલીફ હોય તો ત્રણ સમય પણ એક્યુપ્રેશર તમે કરી શકો છો. હવે આ એક્યુપ્રેશર પદ્ધતિ, દાખલા તરીકે કોઈને યોગ કરવાનો ટાઈમ ન હોય, યોગમાં ક્યારેક કંટાળો આવતો હોય અને તમે જો એક્યુપ્રેશર જાણતા હોય તો તમારા શરીર ઉપર એક્યુપ્રેશરનો પ્રભાવ પાડી શકો છો. હવે એક્યુપ્રેશર તમારે કેવી રીતે, કયા પોઈન્ટ દબાવવા એની વિશેની માહિતી હું તમને આપું છું. મારો પોતાનો જાત અનુભવ છે કે 10 વર્ષ પહેલાં હું નિયમિત એક્યુપ્રેશર કરતો હતો અને જબરજસ્ત લાભ એનો મને મળેલ છે અને મારા અનુભવ જ તમારી સામે રજૂ કરું છું મિત્રો. આપણો હાથ, બંને હાથ અહીંથી અહીં સુધીના, તો આ નસો બધી આપણા શરીરના નાની મોટી નસો આ હાથ સાથે જોડાયેલી છે. હાથના સ્નાયુઓ સાથે શરીરની તમામ નસો જોડાયેલી છે. અને એક્યુપ્રેશર તમે આપવા માંગતા હોય, દાખલા તરીકે બંને હાથના તમારે એક્યુપ્રેશર કરવા, તો શરૂઆત તમારે ક્યાંથી કરવી? તો પહેલી આંગળી. તો પહેલી આંગળીના ટેરવાને આ પ્રમાણે પકડી 1 2 3 4 5 6 મનમાં કાઉન્ટિંગ કરી અને 25 વખત આ ટેરવાને તમે એક્યુપ્રેશર આપી શકો છો. બીજી આંગળી પછી લેવાની 1 2 3 4 5. બીજી આંગળીને આ રીતે એક્યુપ્રેશર આપવાનું, દબાવવાનું અને છોડી દેવાનું. પછી ત્રીજી આંગળીને 1 2 3 4 5 6 કાઉન્ટિંગ કરો મનમાં. ચોથી આંગળીને આ પ્રમાણે લઈ લો. આ ટેરવા, ચારે ચાર ટેરવાને તમે 25 વખત એક્યુપ્રેશર આપી શકો છો. પછી અંગૂઠાને લઈ લો. 1 2 3 4 5 કાઉન્ટિંગ કરી મનમાં 25 સુધી ગણો. શરૂઆત જ્યારે તમે કરો ત્યારે 25 વખત આ પોઈન્ટને તમે દબાવી શકો, એક્યુપ્રેશર આપી શકો છો. બીજું, આ બંને આંગળીની વચ્ચે નીચે ખાડો આવેલો છે, એ જુઓ તમે આ પ્રમાણે. તો એને એક્યુપ્રેશર આપો 1 2 3 4 25 વખત. બંને વચ્ચેની આંગળીઓ છે એની નીચે પણ એક આ રીતે પોઈન્ટ આવેલો છે, એને દબાવવાને છોડો 1 2 3 4 5 આ પ્રમાણે. અને પહેલી બે આંગળીની વચ્ચે પણ એક્યુપ્રેશર આપવાનું. 5 ટેરવા ઉપર, પછી બંને આંગળીના આ 3 પોઈન્ટ છે, 5 ને 3 8 પોઈન્ટ. પછી અહીં તમે એક્યુપ્રેશર આપી શકો છો. અંગૂઠો પાછળ રાખવાનો, આંગળી આ પ્રમાણે ગોઠવી દેવાની. 1 2 3 4 5 6 7 એક્યુપ્રેશર આપી શકો છો. પછી આ બાજુના ભાગમાં 1 2 3 4 5 6 આ એક્યુપ્રેશર આપી શકો. 25 વખત આ પોઈન્ટને બધાને દબાવી દો અને છેલ્લે હથેળીની વચ્ચે એક્યુપ્રેશર આપવાનું ભૂલવાનું નહીં. 1 2 3 4 5 6 7 આ પ્રમાણે આ હાથને તમે એક્યુપ્રેશર 25 વખત આ બધા પોઈન્ટને, મહત્વના પોઈન્ટો મેં તમને બતાવ્યા કે આને આ રીતે એક્યુપ્રેશર આપી શકો. એ જ રીતે આ હાથને પણ એ રીતે આપી શકો તમે એક્યુપ્રેશર. 1 2 3 4, પછી આ બીજી આંગળી 1 2 3 4 5 ગણતરી કાઉન્ટિંગ કરો 25 વખત. 1 2 3 4 5 ટેરવાને એક્યુપ્રેશર આપી દો. આ બંને આંગળીની નીચે પણ તમે એક્યુપ્રેશર આપી દો. પછી આને 25 વખત એક્યુપ્રેશર આપી દો. છેલ્લી પહેલી અને બીજી આંગળીની વચ્ચે પણ આ રીતે એક્યુપ્રેશર આપો અને આ પ્રમાણે અહીં એક્યુપ્રેશર આપી દો. છેલ્લે આ બાજુ એક્યુપ્રેશર આપી દો અને અંતમાં હથેળીની વચ્ચે એક્યુપ્રેશર તમે આપી શકો છો. આ બંને હાથના એક્યુપ્રેશર ખાલી 5-10 મિનિટની અંદર પૂરા થઈ જાય છે. અને આ પ્રમાણે બંને હાથના એક્યુપ્રેશર તમે આપશો તો તંદુરસ્ત જીવન જીવી શકશો. અને આમાં બધા પોઈન્ટ, દાખલા તરીકે તમને તમારે આખા બંને હાથના એક્યુપ્રેશર નથી આપવા અને સવાર બપોર સાંજ 3 ટંક પણ તમે એક્યુપ્રેશર આપી શકો, સવાર સાંજ 2 ટંક પણ આપી શકો. તંદુરસ્ત હોય અને તમારે ખાલી એક્યુપ્રેશરથી તંદુરસ્તી જોઈતી હોય તો આ પ્રમાણે બંને હાથને સવારે એક્યુપ્રેશર આપશો તો પણ
ચાલશે. હવે આ બંને, દાખલા તરીકે તમને આંખોની તકલીફ છે, તો આંખો માટેનો પોઈન્ટ કયો છે? તો આ બંને હાથની નીચે આંખોનો પોઈન્ટ છે. અને એક્યુપ્રેશર આપી દો 100 વખત. શરૂઆતમાં 25થી શરૂ કરો, પછી 50, 100 સુધી પહોંચી જાઓ. 100 સુધી બેને આપી દો અને નીચે આ પોઈન્ટ દબાવ્યા પછી તરત હથેળીની વચ્ચે દબાવી દો. આ બે જ પોઈન્ટ દબાવો એટલે આંખોની સમસ્યા તમારી મટી જશે મિત્રો. અને આ બંને કાનની તકલીફ હોય, આ બંને આંગળીની વચ્ચે દબાવો એટલે કાનની તકલીફો તમને મટી જાય. આ બંનેની વચ્ચે પોઈન્ટ બે હાથને આપી દો અને હથેળીની વચ્ચે એક્યુપ્રેશર આપો. તો આ પદ્ધતિ તમે અપનાવી દો. કાનની તકલીફ, આંખોની તકલીફ, ફેફસાની તકલીફ, શ્વાસની તકલીફ પડતી હોય, શ્વાસ લેવામાં ટીબીવાળા પેશન્ટો હોય અને ફેફસા જેના નબળા હોય, જેને કોરોના થઈ ગયેલો હોય અને શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં તકલીફ હોય, તો ખાસ આ બંને આંગળીની વચ્ચે તમે એક્યુપ્રેશર આપશો. 100 વખત દબાવશો અને 100 વખત હથેળીમાં દબાવી દેવાના. એટલે આવી રીતે 200 વખત આ બે પોઈન્ટ, ખાલી ફેફસાની તકલીફવાળાની વાત કરું છું, કે એનાથી તમે તંદુરસ્તી મેળવી શકશો. બીજું કે ઉધરસ આવતી હોય અને આનાથી ઉધરસ પણ મટી જવાની શક્યતા છે. ઉધરસ પણ મટી જાય એવો પોઈન્ટ છે. આ બહુ સરસ પોઈન્ટ છે, બંને આંગળીની વચ્ચે આવેલો છે. તો આ પોઈન્ટ તમે દબાવો એટલે તંદુરસ્ત જીવન જીવી શકો. બીજી વાત કરી દો કે ગેસની તકલીફ હોય, કબજિયાત રહેતો હોય, ક્યારેક ગેસની તકલીફ હોય, તો તમે આ પોઈન્ટને દબાવી શકો છો. 1, 2, 3, 4, 5 આ બંને બાજુ આ પ્રમાણે એક્યુપ્રેશર આપી શકો છો. અને પછી છેલ્લે હથેળીની વચ્ચે દબાવવાનું ચૂકવાનું નહીં. પછી ગળાની તકલીફ હોય, જેને થાઇરોઇડ છે, થાઇરોઇડ મટાડવા માટે આ પોઈન્ટ છે, આ અંગૂઠાની નીચેનો પોઈન્ટ છે. આનામાં આ રીતે પ્રેશર આપો, ઓટોમેટિક થાઇરોઇડ થોડાક જ દિવસની અંદર મટી જશે. ઝડપી આંગળી ઝડશે. અને કાકડાની તકલીફ હોય, કાકડાનું ઓપરેશન ન કરાવવું હોય, તો નિયમિત આ બાજુ એક્યુપ્રેશર આપી દો. અંગૂઠો અને આંગળીની પાછળ આ પ્રમાણે દબાવવાનું છોડવાનું. આ પદ્ધતિથી બે બાજુ એક્યુપ્રેશર આપશો એટલે કાકડાના ઓપરેશન કરવાની જરૂર પડશે નહીં. કેડની તકલીફ હોય તો કેડનો પહેલી આંગળીની પાછળનો પોઈન્ટ છે, આ બાજુની કેડ દુખતી હોય તો આ બાજુનો પોઈન્ટ છે. આના એક્યુપ્રેશર આપો તો ઓટોમેટિક કેડનો દુખાવો મૂકી જાય. આ બાજુ કેડ દુખતી હોય તો પહેલી આંગળીની પાછળના ભાગમાં આને એક્યુપ્રેશર આપવાનો. આ રીતે દબાવવાનું છોડવાનું, તો એનાથી કેડની તકલીફ મટી જાય. હાથ દુખતો હોય તો હાથનો પોઈન્ટ છે કે અહીં તમે આ રીતે એક્યુપ્રેશર આપો એટલે હાથનો દુખાવો ઓટોમેટિક રેડી થઈ જશે. બંને હાથમાં આ બાજુનો હાથ દુખતો હોય તો અહીં એક્યુપ્રેશર આપો. આ એક્યુપ્રેશર પદ્ધતિ છે કે જે તમે હાથના ઉપયોગથી તમારી જાતે તમે એક્યુપ્રેશર કરી શકો. દાખલા તરીકે તમારે બીજાને, તમારા પરિવારમાં કે બીજાને એક્યુપ્રેશર કરી દેવું હોય તો આ પ્રમાણે તમે બીજાના હાથને, પરિવારના સભ્યોને કે એક્યુપ્રેશર આપવું હોય તો આ પ્રમાણે હાથથી એક્યુપ્રેશર આપી શકો છો. હવે આ સિવાય તમને એમ લાગે કે આનો પણ ઉપયોગ કરી શકાય. એક્યુપ્રેશર કરવા માટેનું આવું સાધન છે કે જેનો ઉપયોગ કરી તમે એક આ પ્રમાણે 1, 2, 3, 4, 5 દબાવી શકો. બધા ટેરવા 2, 3, 4, 5 આ ટેરવાને આ પ્રમાણે એક્યુપ્રેશર આનો ઉપયોગ કરીને પણ આપી શકો છો. આ બંને હાથની નીચે 1, 2, 3, 4 જોઈ લો બરાબર. આ પ્રમાણે બધા ટેરવાને મેં શીખવાડ્યું એ પ્રમાણે કાળજી રાખી અને તમે જો એક્યુપ્રેશર આપશો તો તંદુરસ્ત જીવન જીવી શકશો. બજારની અંદર આવા સાધનો એક્યુપ્રેશર આપવાના મળે જ છે. એનો ઉપયોગ કરી અને ખરેખર ઝડપી રિઝલ્ટ, ઇન્જેક્શન જેટલી તાકાત છે આમાં, જેટલી ઇન્જેક્શનની ઝડપી શરીરમાં ઝડપથી ફેરફાર થયા એવી જ રીતે એક્યુપ્રેશર કરવાથી તરત એમાં ફેરફાર થઈ જાય. હવે સાવધાની શું રાખવાની કે જેમ્યા પછી તરત ક્યારેય એક્યુપ્રેશર આપી શકાય નહીં. જેમ્યા પછી 2 કલાક પછી એક્યુપ્રેશર આપી શકાય. એટલે બને ત્યાં સુધી સવારે નાના કોઠે એક્યુપ્રેશર જો આપવામાં આવે તો ખૂબ સારું. બીજું કે બીપીની તકલીફ હોય, બીપી ઓછું ન થતું હોય તો આ અનામિકા ટચલી આંગળીની બાજુમાં છે 1, 2, 3, 100 વખત, 150 વખત તમે દબાવી દો અને હથેળીની વચ્ચે દબાવી દો તો બે હાથની આ આંગળીને એક્યુપ્રેશર આપો એટલે તરત તમારું બીપી કંટ્રોલ થઈ જશે. માથાનો દુખાવો મટી જશે. શરીરની અંદર કળતર થતું હોય, બેચેની જેવું લાગતું હોય, સ્ટ્રેસ જેવું લાગતું હોય, તમામ તકલીફોનું સમાધાન આ એક્યુપ્રેશરના પોઈન્ટમાં છે. અહીં હાર્ટનો પોઈન્ટ છે ડાબા હાથમાં, અહીં ડાયાબિટીસનો પોઈન્ટ છે અને હાર્ટનો પોઈન્ટ છે. બંને પોઈન્ટ પણ ટચલી આંગળીની નીચે આવેલા. એને એક્યુપ્રેશર આપો એટલે ડાયાબિટીસ પણ કંટ્રોલ થઈ જાય. એટલી તાકાત છે એક્યુપ્રેશરમાં. પણ નિયમિત એક્યુપ્રેશર આપવા જરૂરી છે. એક વખત એક વડીલ મારા ઘેર આવ્યા હતા, લગભગ 70 વર્ષની ઉંમર, અને મેં વાત કરતા હતા કે તમારી તંદુરસ્તી ખૂબ સારી છે. તો કે આ ઈશ્વરની કૃપા છે. અને એમાં એમણે જ વાત કરી કે મારી તંદુરસ્તી પાછળનું કારણ તમને જણાવું કે મને કંઈ ખબર નથી, પણ આ બધા અંગૂઠા, આંગળીઓ અને આ બધા
આ હાથને આવડી હું મારી રીતે દબાવી રાખું છું. જ્યારે એવું લાગે શરીરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર, એટલે બંને હાથને મારી હાથે જ હું દબાવી દઉં છું. તો એટલે મેં એમને કીધું કે આને શું કહેવાય? તો કે એ ખબર નથી, શું પદ્ધતિ છે એ કાંઈ ખબર નથી, પણ મારી જાતે જ હું દબાવી દઉં છું અને તંદુરસ્ત જીવન જીવું છું. તો પછી મેં એમને કીધું કે આની એક્યુપ્રેશર પદ્ધતિ કહેવાય. એટલે જો એક્યુપ્રેશર પદ્ધતિ તમે શીખી જાઓ અને તંદુરસ્તી મેળવવા માંગતા હોય કે યોગ નથી કરવા, બીજી કોઈ શરીરની તંદુરસ્તી માટેની પ્રક્રિયા પદ્ધતિઓને બદલે મારે એક્યુપ્રેશરથી તંદુરસ્ત થવું છે, તો તમે થઈ શકો છો. અને ખૂબ સરસ છે, કોઈ એની સાઈડ ઇફેક્ટ નથી. મારો જાત અનુભવ છે, મેં પોતે જ એક્યુપ્રેશર મારા શરીર પર કરેલું છે અને મેં તંદુરસ્તી મેળવેલી છે. એટલે મિત્રો, આ પદ્ધતિનો ઉપયોગ તમે કરી શકો. સાવધાની કે શરૂઆતમાં તમે 25 વખત કરો અને 30 સેકન્ડથી શરૂ કરી 2 મિનિટ સુધી એક્યુપ્રેશર કરી શકાય. વધારે પડતું એક્યુપ્રેશર, અને કોઈ જગ્યાએ દુખાવો થતો હોય તો તરત બંધ કરી દેવું. દુખાવો થતો હોય, વધારે પડતું દુખતું હોય તો બ્રેક કરી દેવાનું. પછી બીજા કોઈ પોઈન્ટ દબાવો, પાછા એ પોઈન્ટ ઉપર જતો રહો. અને આવી રીતે એક્યુપ્રેશર પદ્ધતિ મેં તમને શીખવાડી, અપનાવી તંદુરસ્તી મેળવો. અને મારો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર મિત્રો.